હવે નહીલા વ્લોગરે કોઈ દેવું નતું વિચાર્યું કે અમરેલી સુરદર્શનમાં આવવું પડશે ને આખા ગામના છોકરાને વ્લોગ બનાવતા શીખવાડશે ને પોતાને જ આવી જાય નંબર. તો જય માતાજી મિત્રો, હું છું તમારો ઈજ પ્રિય ધનીલો વ્લોગ અને સ્વાગત છે તમારો અમારા ઈજ મિની વ્લોગ. કારણ કે આજે અચાનક જ જવું પડ્યું તમારા ભાઈને અમરેલી. હવે હું લેવા જવાનું છે ને હું કરવાનું છે બધું તમને બાદમાં જાણું, એની પહેલા મારી હારે આવે છે આ વાંઢો. પણ આજ ઘરની એન્ટ્રી થતી તમારા ભાઈને મોડું થતું એટલે નાણાની નીચેથી ગાડી કાઢીને ફટાફટ ગાડી કરી 400 ની સ્પીડે નીકળી જશે અમરેલી તરફ જવા માટે. અને પછી ખોટો પકડાશો કર્યા વગર ફટાફટ કરી લીધી અમરેલીમાં એન્ટ્રી. પણ જેવી અમરેલીમાં એન્ટ્રી કરી જાય તો ભૂરા કાકા રોનું ઓપનિંગ થવું હોય તો થાય ને પેલા હું મુહૂર્ત કરી નાખું. સમાજમાં આવા શેર પત્તા તો હોય જાજે મોટા તો પેલા જોવે. એ બધું એક સાઈડ માં અમારે આવતું સુરદર્શન માં આચું દેખાડો. અડી શિક્ષિકારી જે અમારા સંભલા સોરેનમાં ભિખારી 50 રૂપિયાનો કેશ કરી લીધો, લીપમાં બેન આવી જાય સીધા બીજા મળે. કોણ જાણે આના મનમાં તો એમ થતું હશે કે બસમાં બેન હું સુરત જાઉં છું. તમારી ટ્રેન પ્લેટફોર્મ નંબર 2 ઉપર અમરેલી થી સુરત. હવે તમે બધા વિડીયો જોતા મનમાં એમ વિચારતા છો કે જૂનાગઢનો ડુંગરો જોતો એમ જોવે છે. પણ આજલીયતમાં વાત એમ છે કે વિડીયો બનાવી આવી જાય તમારા ભાઈને આચું નંબર. અને પછી ફટાફટ અમે સીધા બહાર આવી જાય ફટાફટ અમારે જવાનું તો કિશનવાળાની દુકાને. હવે કોણે જીજે ભાઈમાંથી શેરવાની લીધી હતી ને શેરવાની પહેરી નાખી જિંદગી પછતાય છે. અને આવી જાય ચશ્માવાળાની દુકાને ચશ્મા કર્યા કમ્પ્લીટ. પણ હજી તો જેવા બહાર નીકળી જાય મળી જાય આપણા ફોલો. અને જે બીજા નતા મને ઓળખતા ને એનો ફોન લઈ લીધો ને કરી નાખ્યો ફોલો. પણ આ બે ભાઈઓ આપણને ફૂલ સપોર્ટ કરે છે ને હદ વિશે ગાડી ઉભી રાખીને મને કે ઉભી રાખજે ને કે છૂટું કેરત મારી મોઢા ઉપર. અને પછી દોડામાં ઉઘાડા પગે હાલતી છોકરીને જોતા અમે નીકળી જાય સીધા અમરેલીની બજારમાં. એમાં હું રો આપણને મને વાંચતા ન આવડે, મેં વાંચી લખ્યું કે પવિત્ર જગ્યા ઉપર થૂકું મનાય છે. હવે મને મનમાં વિચાર આવી ગયો કે પવિત્ર જગ્યામાંથી અપવિત્ર જગ્યા કેમ થઈ ગઈ. અને પછી અમે બે વાટા ખોટા બગડાસું કર્યા વગર આવી જાય સીધી પેટની પૂજા કરવા. જાણે સ્વાદ તો એવો લીધો કે મનમાં બંબુડા થાય પાણીના. જિંદગીની માલ પર કોઈ ભાણું તો એવું રોટલીને પકોડો વાળીને આપી દીધું હાથમાં. અને તમને તો ખબર છે આપણે ભૂખની બારેસરી ગમે એવું આપણે કોઈ મેચ્યું છે. ખાધા પછી તો એવો વિચાર આવ્યો કે આખા અમરેલીમાં આ બધાને કોણ ખવડાવ્યો ને તો આખું અમરેલી ધરાઈ જાત. બાકી તો મિત્રો આજનો વ્લોગ આ સુધી વ્લોગ કોમેન્ટ કરી નાખજો, ન હોય તો ફોલો કરી નાખજો. મળશું પાછા આવા નવા વ્લોગ સાથે. બાય બાય ને જય માતાજી.